લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 15/4/2024 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ અને પોતાની બચત વધારવા પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા ખર્ચા બિલકુલ નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ આજે પોતાના અગત્યના કામોનું લિસ્ટ બનાવીને એની પર ધ્યાન આપવું જોઈએ. એને પૂરા કરવાની તૈયારી સાથે આજના દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પોતાનું કામ સરળતાથી પૂરું કરવા માટે કોઈની સાથે ખોટો વ્યવહાર કરતા નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે થોડાક વિચાર સારા કરવા જોઈએ. પોતાના જે આયોજનો છે એની પર ધ્યાન આપવું જોઈએ ને એમાં જો કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો તેને દૂર કરીને આજના કામ પર સંપૂર્ણ ફોકસ કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ અને ખીરનો પ્રસાદ ભગવાનને ધરાવીને ખાવો જોઈએ અને ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? તો કર્ક રાશિવાળાએ આજે કોઈ ખોટું મોટું આર્થિક જોખમ ન કરવું જોઈએ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ખાસ શિવજીની પૂજા કરવી જોઈએ અને ઘરના વડીલોનું ધ્યાન રાખવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈએ કરેલો વિશ્વાસ, કોઈ તમારી પર વિશ્વાસ કરીને તો એ વિશ્વાસ તોડતા નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ખાસ માતાની સેવા કરવી જોઈએ અને વડના ઝાડને મીઠું પાણી અથવા દૂધ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પોતાના મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચારો લાવવા નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ લાચાર નબળા વ્યક્તિને મદદ કરવી જોઈએ. એ પછી ખાવાનાની છે, કપડાની છે, પૈસાની છે, કોઈ પણ રીતે તમે એને મદદ કરી શકો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારી પોતાની જીવનની અંગત વાતો કોઈને કરવાની નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે? વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીનો દૂધ અને મધ ભેગા કરીને અભિષેક કરવો જોઈએ અને થોડાક ચોખા શિવ મંદિરમાં અથવા કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે તમારા પોતાના રૂપિયા વ્યાજે આપવાના નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સરકારી કામોમાં ખૂબ સાવચેતી રાખીને કામ કરવું જોઈએ. કોઈ કાયદાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સરકારી કચેરીમાં જવાનું થાય તો કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું છે? મકર રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મીઠું ભોજન જમાડવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પણ કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નથી કરવાનો. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે કોઈકને વાયદો કર્યો હોય ને તો તે નિભાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ સાથે નજીકના સંબંધોમાં કોઈની પણ સાથે ગેરસમજ ઊભી નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ છે ને આજે પોતાની વાણી વાપરતા પહેલાં વિચારવાનું છે. આજે જેટલું ઓછું બોલશો એટલો ફાયદો થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે પણ નવા આર્થિક આયોજનો નથી કરવાના. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે.
હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.